TV9 ગુજરાતી આયોજિત કોન્ક્લેવ 2025 અદાણી પ્રેઝન્ટ્સ વોટ ગુજરાત થિંક્સ ટુડે। આપણે બધાએ ગુજરાતનું ગૌરવ કેમ કરીએ છીએ અને આગળ પણ એનું એ ગૌરવ કેવી રીતે આગળ વધારી શકીએ એના માટેનો આ પ્રોગ્રામ। એટલે આજના TV9ના આ કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત TV9ના MD અને CEO શ્રી વરુણ દાસ, TV9ના ચેનલ હેડ શ્રી કલ્પક કેકરે, हमारी सामे उपस्थित मेयर श्री, डेप्यूटी मेयर, चेयरमैन, धारासभ्य, लीगल संगठनना प्रमुख, सौ आमंत्रित सौ महानुभाव, आजना आ मंच परथी सन्मानित थनार समाज जीवनना अलग अलग क्षेत्रना सौ महानुभावोने मारी शुभेच्छाओं पाठवुं छुं અને વિશેષ પત્રકારત્વ ક્ષેત્રથી અલગ આ મહાનુભાવોનું કાર્યોને બિરદાવવા બદલ TV9ને પણ વિશેષ અભિનંદન આપું છું। આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે આપણી પાસે એવું નેતૃત્વ છે કે દેશ અને દુનિયામાં લોકો જે વિચારે એના કરતાં બે કદમ આગળનું વિચારીને કે ચાલી શકે એવું નેતૃત્વ છે। અને ગુજરાત સૌથી વધારે જેને કોઈનો લાભ મળ્યો હોય માન્ય નરેન્દ્રભાઈનો તો એ ગુજરાત છે। અને ગુજરાત અને ગુજરાતની પરિસ્થિતિ આપણે બધાએ જોયેલી છે કે ગુજરાત જ્યારે મહારાષ્ટ્રથી છૂટું પડ્યું ત્યારે આપણને બધાને એમ હતું કે આ ગુજરાત કેવી રીતે આગળ વધશે અને ઘણો બધો લાંબો સમય એવું ચાલ્યું પણ ખરું કે હારું આ ગુજરાતમાં તકલીફ તો રહેશે, આમને આમ ચાલશે। તો પછી માન્ય વડાપ્રધાનશ્રીના આવ્યા પછી 2001થી તમે જુઓ તો કેટલા મોટા બદલાવ કે લોકો અને લોકો માટે કામ કરવું છે અને એ કરવું છે એના વિચાર સાથે કેટલો મોટો બદલાવ લાવી શકાય એ એમણે દેશ અને દુનિયાને બતાવ્યું છે કે આજે આખી રાજનીતિ જ વિકાસ ઉપર લઈ ગયા। બાકી રાજનીતિ આપણને બધાને ખબર છે કે રાજનીતિ ઇલેક્શન આવે ત્યારે કયા કયા મુદ્દા ચાલે અને કેવી રીતે આગળ વધતા। આજે દરેક જણને વિકાસની વાત કરવી જ પડે। વિકાસની રાજનીતિનો પાયો માન્ય નરેન્દ્રભાઈએ નાખ્યો। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની તમને થોડી ઘણી જૂની યાદ બધાને અહીંયા બેઠેલા બધાને મગજમાં જ હોય। પાણીની શું પરિસ્થિતિ હતી, રોડ રસ્તાની શું પરિસ્થિતિ હતી, ઇલેક્ટ્રિસિટીની શું પરિસ્થિતિ હતી। કેટલો મોટો બદલાવ। તમારે કામ કરવું છે, લોકોની સેવા કરવી છે તો એના માટેની મૂળભૂત જે વ્યવસ્થા છે એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી કેવી રીતે કરી શકે। આજે ઘણી વખતે અમારા બજેટ સેશન ચાલતું હોય ત્યારે આવે કે ભાઈ ડૉક્ટરો છે નહીં, ડૉક્ટરોની અછત છે, પણ ડૉક્ટરોની અછત એકદમ થોડી પૂરી થઈ જવાની છે। ડૉક્ટરો માટેની વ્યવસ્થા પહેલાં અહીંયા આગળ 1500 સીટો જ હતી। 2001માં ડૉક્ટરોની આખા ગુજરાતમાં જ 1500 સીટો હતી। માન્ય નરેન્દ્રભાઈ આવ્યા પછી એને વ્યવસ્થિત રીતે આજે આગળ વધારીને આપણને દર વર્ષે 7000 ડૉક્ટર મળતા થાય છે અને એની અંદર પણ વધારો કરી રહ્યા છે। તમારે જોઈએ છે મેન પાવર, જોઈએ છે ડૉક્ટર જેવી વ્યક્તિ જોઈતી હોય ત્યારે આપણે કેવી રીતે કામ કરવું એ તો મગજમાં લાવવું પડશે ને પહેલાં કે ભાઈ સેવા કરવી છે તો સેવા માટેનું આયોજન શું હોઈ શકે। દરેકે દરેક જિલ્લામાં કામ કરવું છે, દરેકે દરેક જિલ્લામાંથી ડૉક્ટરો જોઈએ છે, કોઈ પણ છેડો છૂટે નહીં એના માટેની વ્યવસ્થા કરવી હોય તો શું વિચારી શકાય। તો એમણે દરેકે દરેક ગામમાં 24 કલાક લાઇટની વ્યવસ્થા કરી પહેલાં। અને મુખ્યમંત્રી તરીકે
પહેલાં જૂના જમાના આપણી સંસ્કૃતિ છે કે આપણે કંઈ પણ નાનું મોટું ગામ વસાવવું હોય કે પોતાને ક્યાંક રહેવું હોય તો પાણી જ્યાંથી મળતું હોય ને 365 દિવસ પાણી મળતું હોય ને તો એ ઝરણા આગળ, નદી આગળ કાં તો એ તળાવ આગળ જ એમનું રહેવાનું શરૂ કરતા, ગામ વસાવવાનું શરૂ ત્યાંથી કરે. આપણી શું પરિસ્થિતિ હતી? નર્મદા માટે એક મુખ્યમંત્રીને ધરણા ઉપર બેસવી પડે એ પરિસ્થિતિમાંથી આજે ગુજરાત જુઓ, આજે હરિયાળું ગુજરાત બન્યું છે. આજે હરિયાળું ગુજરાત બન્યું છે. આપણને બધાને આપણે શું છે કે રોજે બરોજ આગળ વધવા જઈ રહ્યા છે, પાછળ ભૂલતા જઈએ છે. પાછળ કેવી રીતે વ્યવસ્થા કરી હશે તો વિચારો તમે. આ કોઈ એક દિવસનો બદલાવ નથી, આ એક દિવસનો બદલાવ નથી. અને એના માટે કેવી રીતે કામ કર્યું હશે. શરૂઆત કરતી વખતે તકલીફ હોય છે. એક વખત ગાડી પાટા ઉપર ચડી ગઈ પછી એની તકલીફ ઓછી હોય. અને આપણને સિટી વિસ્તારમાં રહેતા હોઈએ, વર્ષોથી આપણી પાસે બધી ફેસિલિટી હોય એટલે ઘણી વખત બદલાવ ખબર ના પડે કે લાઇટ તો ભાઈ અમદાવાદ કોર્પોરેશનમાં રહીએ, લાઇટ મળે છે 24 કલાક, પાણી મળે છે. પણ બીજે બધે શું પરિસ્થિતિ હતી એનો વિચાર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આજે એ નેતૃત્વએ કેવું કામ કર્યું છે. જ્યારે દેશમાં ગ્લોબલ કોમ્પિટિશન નહોતી ત્યારે માન્ય નરેન્દ્રભાઈએ ગુજરાતમાં 2003માં વાઇબ્રન્ટ શરૂ કર્યું. 2003માં વાઇબ્રન્ટ શરૂ કર્યું અને ગ્લોબલ પ્લેટફોર્મ અહીંયા ગુજરાતમાં આપ્યું. અને એનો આજે લાભ આપણને અહીંયા મળી રહ્યો છે. આજે આપણે વિકસિત ગુજરાત, વિકસિત ભારતની આપણે વાતો કરીએ છીએ તો એની આપણે આગળ કેવી રીતે વધાય? હંમેશા માન્ય નરેન્દ્રભાઈએ જે કોલ આપ્યો એને સૌથી પહેલો ગુજરાતે ઉપાડીને એના આગળ વધાર્યો છે. અને હું અત્યારે કોન્ફિડન્સથી કહું છું કે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે ભારતને જ્યારે વિકસિત જોશો ત્યારે સૌથી પહેલું જો કોઈ રાજ્ય વિકસિત થયું હશે તો એ ગુજરાત હશે. અને એના માટે કામે થઈ રહ્યું છે, એના માટે કામ થઈ રહ્યું છે. અત્યારે આ બધાને ખબર છે કે જે અત્યારે ઉભરતા ક્ષેત્રો અમે અહીંયા મને બતાવતા હતા કે આજે બધાની પાસેથી ફોન લઈ લઈએ તો આપણી શું દશા થાય. ફોન 1 મિનિટ માટે બાજુ પર મૂકવાનું થાય તો શું થાય? અત્યારે આપણને એમ થાય કે આપણું હાર્ટ જ જતું રહ્યું. અને એ હાર્ટ અત્યાર સુધી ભારત દેશમાં આ ચિપ્સ માટે ભારત દેશમાં દરેકે દરેક વડાપ્રધાને આ ઇન્ડસ્ટ્રીઝ અહીંયા લાવવા માટેનો પ્રયત્ન કર્યો. કોઈ વડાપ્રધાને નથી કર્યો એવું નહીં, પ્રયત્ન કર્યો પણ કોઈને સક્સેસ નથી મળી. સક્સેસ માત્ર ને માત્ર માન્ય નરેન્દ્રભાઈને મળી. અને આપણા માટે ગૌરવની એ વાત છે કે એની શરૂઆત અને અહીંયા આગળ એનું હબ બનવા જઈ રહ્યું છે ગુજરાત. એનો આપણા માટે આનંદ છે. એટલે વિકસિત ગુજરાત માટે પણ વિકસિત ગુજરાત માટેનું પણ રોડમેપ સૌથી પહેલો ગુજરાતે તૈયાર કરી દીધો છે. અને એને જમીન ઉપર ઉતારવાની શરૂઆત કરી દીધી છે. એને જમીન ઉપર ઉતારવાની પણ શરૂઆત કરી દીધી છે. આ બજેટમાં પણ 5,000 કરોડ અમે એના માટે ફાળવ્યા છે અને 50,000 કરોડનું ફંડ બનાવવાનું નક્કી કર્યું છે. એટલે એના માટે પણ ખાલી રોડ મેપ ઘણી વખત શું હોય કે તૈયાર થઈ જાય બધું, પછી ચોપડીમાં રહે, વાતો થાય ને ચાલ્યા કરે. ના, એવું નથી. માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિશ્વાસ જ પડ્યો. એનું કારણ આ છે કે એમણે જે કીધું છે એ બધું જ જમીન ઉપર ઉતારીને બતાડ્યું છે. જમીન ઉપર ઉતારીને બતાડ્યું. અને એ જ વિશ્વાસથી આજે ભારતીય જનતા પાર્ટી ઉપર લોકોને ભરોસો રોજ બરોજ વધતો જાય છે. અને એટલે જ આજે આપણે બધા સાથે મળી વિકસિત ભારત, અહીંયા શબ્દ છે એક, ગુજરાત થિંક્સ ટુડે. શબ્દ એક છે કે આજે આપણે શું વિચારીએ છીએ. તો આપણો આજનો વિચાર એક જ હોવો જોઈએ કે જે છે ત્યાંથી વિકસિત ગુજરાત સુધી વિકસિત ભારત માટે સૌથી વધારે ઇનિશિયેટિવ લઈ અને ગુજરાત આગળ વધે, એ આજનો આપણો વિચાર છે. એના માટે સરકાર અને કોઈ પણ ગુજરાતનો કોઈ પણ પ્રજાજન એને જે ઈચ્છતો હોય, જે રીતે કે આપણને ઘણી વખત એવું થાય કે ભાઈ આપણે દેશને કેવી રીતે કામમાં આવીએ. આપણને એમ થાય કે યાર દેશમાં તો હવે આપણા જે
જવાનો છે એ કામ કરે છે એટલું છે, બાકી આપણે કેવી રીતે કામમાં આવી શકીએ? પણ માનનીય વડાપ્રધાનશ્રીનો વિચાર જુઓ કે તમે તમારી લાઈફસ્ટાઈલ મિશન લાઈફ આપ્યું છે કે તમારી રોજબરોજની લાઈફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં જવું છે આગળ, તો આપણે પ્રકૃતિને સાથે રાખવી પડશે ને રાખવી પડશે. એમાં પછી સ્વચ્છતા આવી જાય છે, તમે એક પેડ માં કે નામે આવી જાય છે, અને આપણું શરીરનું સ્વાસ્થ્ય પણ આવી જાય છે, મેદેસ્વતાપણું પણ આવી જાય છે કે ભાઈ આપણું શરીર જ એટલું ઊભા થવાનું મન ના થાય એવું હોય તો શું કરવાનું? મારું છે થોડું, હું ઘટાડી દઈશ. એટલે દરેક આમ આપણને એમ લાગે વડાપ્રધાન શ્રી આટલું બધું વિચારી શકે, દરેક સેક્ટરમાં પૂરતું ન્યાય મળે. આ કોઈ વસ્તુ એમના માટે નાની નથી. આપણને ઘણી વખત એમ થાય હવે સ્વચ્છતા માટે શું ધ્યાન રાખવાનું, એ તો બધા કર્યા કરે, પણ ના, એમણે દરેક વસ્તુમાં પૂરતું ધ્યાન છે. આપણે બોલીશું ખરા, આજે તમે એક વસ્તુ વિચારો કે આ રણોત્સવ કેટલા વખતથી હશે? બનતું જ હશે ને. રણોત્સવ અત્યારથી પહેલાં બી આ વ્હાઈટ રણ તો હતું જ, વ્હાઈટ રણ તો હતું, પણ એને આજે દુનિયાના નકશા ઉપર મૂકી દીધું. આ એમનો વિચાર છે, આ એમની તાકાત છે. આ રિવરફ્રન્ટ બધાએ નહીં જોયું હોય, અને બધા સીએમ ફોરેન નહીં ફરી આવ્યા હોય, ફરી આવ્યા જશે ને, પણ બધાને બીક લાગે કે હારે આપણી ગાડી જતી રહે તો શું. એટલે પોલિટિકલ વિલ સાથે અને લોકોનું હિત પહેલું વિચારી અને ડેવલપમેન્ટ કર્યું છે. તમે જુઓ ત્યાં આગળ જેટલા હતા, જેટલા ઝૂંપડા હતા, એ બધાને વ્યવસ્થિત પાકા મકાનમાં શિફ્ટ કરાવીને આ રિવરફ્રન્ટનું ડેવલપમેન્ટ છે, નહીં કે ઉચકીને બહાર નાખી દીધા. સ્ટેચ્યુ ઓફ યુનિટી, આપણને લાગે સ્થળ સિલેક્શન જ પહેલી તો વાત છે કે સ્થળનું સિલેક્શન કેવું કર્યું, આખો એરિયાનું ડેવલપમેન્ટ થઈ જાય. આજે ગુજરાતને વિકસિત ગુજરાત બનાવવા માટે પણ જે આપણે રોડ મેપ બનાવ્યો છે, એમાં બે મેઇન સ્તંભ લીધા છે: અર્નિંગ વેલ, લિવિંગ વેલ. અર્નિંગ વેલમાં પણ અત્યારે જો ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને ઇન્ડસ્ટ્રીઝથી માંડીને દરેક પોલિસી, નવા સેક્ટર, જે ઉભરતા ક્ષેત્ર છે, એની અંદર ગુજરાત સરકારનું પૂરેપૂરું ધ્યાન છે. અને લિવિંગ વેલમાં પણ ધારો કે અત્યારે શિક્ષણમાં ખૂબ સારી યોજના બનાવી છે, બહેનો ભણે, દીકરીઓ ભણે, એના માટે ખૂબ સારી નમો સરસ્વતી, નમો લક્ષ્મી યોજના બનાવી છે. સાયન્સમાં ભણે તો દીકરીને બંને લાભ મળે, નમો લક્ષ્મીનો લાભ મળે, નમો સરસ્વતીનો લાભ મળે. 50,000 રૂપિયા આપે છે અને એકમાં 25,000 રૂપિયા ટોટલ આપીએ છીએ. એટલે અર્નિંગ વેલ, લિવિંગ વેલ બધા જ. આયુષ્યમાન કાર્ડની વ્યવસ્થા પણ છે. આયુષ્યમાન કાર્ડની વ્યવસ્થા ગુજરાતમાં એના પહેલાં બની ગયું હતું. આયુષ્યમાન પહેલાં ગુજરાતમાં કયા નામથી હતું? મા કાર્ડના નામથી. આજે દેશમાં છે. અહીંયા મયંકભાઈ આવ્યા છે, આપણા રાજ્યસભાના સાંસદ શ્રી. પણ તો બધાને, મયંકભાઈ, બધાને એવું છે અત્યારે, કારણ કે રાતના મોડા સુધી જાગે, સવારે થોડા બધા મોડા જ ઉઠતા હોય છે. સાયકલ જ આખી બદલાઈ ગઈ છે, એમાં આપણે શું કરી શકીએ? પણ આપણે બધા સાથે રહીશું. ગુજરાત સરકાર દરેક જણ, દરેક વ્યક્તિ માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિકસિત ગુજરાત માટે સંપૂર્ણ તૈયાર છે. એમાં આપ સૌનો સાથ અને સહકાર મળશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. TV9 ગુજરાતી આયોજિત કોન્ક્લેવ 2025 કે જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા સંબોધન આપવામાં આવ્યું. મહાહસ્તીઓનો મેળો, અહીંયા અનેક નેતાઓ પણ ઉપસ્થિત.